વાત કરીએ વડોદરાની. વડોદરામાં શ્વાન બાદ હવે બિલાડી કરડવાના કેસો વધ્યા છે. બિલાડી શ્વાન કરડવાના દર મહિને 1000 કેસ નોંધાઈ રહ્યા છે. વાનરોના હુમલાના કેસમાં પણ વધારો થયો છે. 4 મહિનાથી શ્વાન બિલાડી કરડવાના કેસોમાં વધારો થયો છે. શ્વાન બિલાડી કરડે તો હળવાશથી ન લેવા માટે પણ અપીલ કરાઈ છે. વડોદરાની એસએસજી હોસ્પિટલના તબીબની અપીલ, સમયસર રસી લેવા માટે હોસ્પિટલ પહોંચો અને તબીબની સલાહ લેવી પણ અનિવાર્ય છે તેવી પણ તબીબે અપીલ કરી છે. કેટ બાઇટ, રેટ બાઇટ, મંકી બાઇટ તેમજ સ્નેક બાઇટના કેસો પણ આવતા હોય છે, જે પણ આમાં ઇન્ક્લુડેડ હોય છે. કેટ બાઇટ એટલે બિલાડીના કરડવાના કિસ્સા પણ હાલમાં થોડા નજરે ચડ્યા છે, જેમાં જાન્યુઆરીમાં 121, ફેબ્રુઆરીમાં 95, માર્ચમાં 105 તેમજ એપ્રિલમાં 117 કેસ નોંધાયેલા છે. તાત્કાલિક તો જ્યાં બાઇટ કર્યું હોય ત્યાં ચોખ્ખા પાણીથી ઘાને ધોઈ કાઢવાનો એ પ્રાઇમરી છે, જેથી આગળ ઇન્ફેક્શન વધતું અટકી જાય અને ત્યારબાદ નજીકના આરોગ્ય કેન્દ્ર પર જઈ ડૉક્ટરની સલાહ મુજબ જે બી હડકવાની રસી અથવા બીજી કોઈ પણ સારવારની જરૂર હોય તો એ લેવાની હું સલાહ આપું છું.